રાજકોટ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાની અંદર ગઈકાલે સૌથી મોટી બબાલ થઈ. તમે ખાલી વિડીયો જુઓ. જી આ મિત્રો, વાત કરીએ તો મહિલા છે કંઈક ને કંઈક તેના શરીરની અંદર ભૂત પ્રેત આવી ગઈ અને ત્યારબાદ તે ધૂણવા લાગી અને ત્યારબાદ અચાનક જ લોકો ઉપર હુમલો કરવા મળી અને ત્યારબાદ સામેથી એક ભાઈ આવીને પણ તેના ઉપર હુમલો કર્યો. જી આ મિત્રો, વાત કીધો ગઈકાલનો દિવસ એટલે કે ભાઈ સૌથી મોટો ખતરનાક દિવસ રહ્યો, કારણ કે એક સાથે આટલા બધા પ્રેત ધોણવા લાગ્યા અને સોશિયલ મીડિયા આખું હલી ગયું છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો? જલ્દીથી નીચે કાળા કલરનું બટન છે તેને દબાવી દો અને સબસ્ક્રાઇબ કરી નાખો અને ઓલ નોટિફિકેશન ઉપર સિલેક્ટ કરી દો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી પહોંચાડતો રહું અને તમે બધા લોકો મિસ ન કરતા રહો. હજુ સુધી તમે બધા લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી નાખો. જે આ મિત્રો, વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે 3 દિવસ માટે રાજકોટની અંદર કથા કરી હતી, દિવ્ય દરબાર કર્યો હતો. આ દિવ્ય દરબાર તો પૂરો થઈ ગયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાંથી પાછા તો ચાલ્યા ગયા છે, પરંતુ જે ગઈકાલે થયું છે ને ભાઈઓ, જે આ મિત્રો, વાત કીધો બધા લોકો ચોંકી ગયા કે ભાઈ આ શું થઈ ગયું. એક સાથે એક પડકાર ફેંક્યો ધીરેન્દ્ર શાસ્ત્રી અને એક સાથે ભૂત પ્રેત ધૂણવા લાગી. એ પણ મિત્રો થોડાક નહીં, ઘણા બધા. અને ત્યારબાદ એક મહિલાએ તો ભાઈ લોકો ઉપર હુમલો કરવા માંડ્યો અને લોકો એક ભાઈ આવીને ખુલ્લે મહિલા ઉપર હુમલો કર્યો. આખું સોશિયલ મીડિયા હલી ગયું છે. પરંતુ તે ભાઈએ પણ ક્યાંક ને ક્યાંક વિચારવું જોઈએ કે આમની અંદર ભૂત પ્રેત છે એટલા માટે તે બેન આવીને હુમલો કરી રહી છે, પરંતુ સામેથી ભાઈ તે તો ભાઈ હાજા છે ને, તેને તો કઈ પ્રોબ્લેમ નથી, છતાં તેના પર હુમલો કરવા લાગ્યા. આખું સોશિયલ મીડિયા હલી ગયું છે, કોઈ ઇન્ટરનેટ હલી ગયું છે કે ભાઈ જે પણ થયું છે ક્યાંક ને ક્યાંક જોયા જેવું થયું છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી તમે બધા લોકો જાણતા હશો કે જે રાજકોટ આવ્યા હતા અને વિવાદથી ઘેરાયેલા હતા, કારણ કે તેમના ઉપર જે ખુલ્લી આમ આક્ષેપો નાખવામાં આવ્યા હતા કે ખોટું કરે છે, ધોમ કરે છે, ધતિંગ કરે છે. તો આ પ્રૂફ આટલું બધું મોટું છે, ખાલી એક પડકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેંક્યો અને ખુલ્લી આમ બધાની અંદર શરીરની અંદર ભૂત પ્રેત ધૂણવા લાગી. આ શું છે મિત્રો? આ ખોટું છે કઈ? જે આ મિત્રો, વાત કીધો શું ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે ભાઈ આ ચમત્કાર કહેવાય સૌથી મોટો ધીરેન્દ્ર શાસ્ત્રીનો, પરંતુ ઘણા લોકો એવા પણ છે જે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ તો ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની હારે લઈને આવ્યા હશે અને ખુલ્લેઆમ આ બધું મેળવી લીધું છે, ગોઠવી લીધું છે અને પૈસા આપી દીધા છે આવું કરવા માટે. પરંતુ એવું નથી હોતું ભાઈઓ. ધીરેન્દ્ર શાસ્ત્રી હાસા છે અને હાલ મિત્રો, વાત કીધો ગુજરાતમાંથી ભાઈ ફરી વખત બીજે મિત્રો, વાત કીધો કથા કરવા જઈ રહ્યા છે. પરંતુ 3 દિવસ ગુજરાતની અંદર રહ્યા. રાજકોટની પબ્લિકને ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ દર્શન કર્યા, ખૂબ જ સીટીઓ કાઢી, ખૂબ જ મિત્રો, વાત કીધો નજીકથી જોયા. પરંતુ તમારું શું કેવું છે વિડીયોને લઈને? જે પણ હોય કમેન્ટ કરીને, વિડીયો શેર કરીને, ફોલો કરીને, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી અપડેટ ડિટેલ્સ લાવતો રહો. તમે શું કહેશો આ વિડીયોને લઈને? કમેન્ટ કરો, શેર કરો.